સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ફેર પ્રાઇઝ એસોસિએશન દ્વારા મામલતદાર કે.એચ. વાઘેલાને આવેદન સાથે જ સ્થગિત રાખેલ અસહકાર ચળવળ અંતર્ગત ઓક્ટોબર 2024નો જથ્થો ઉપાડ, ચલણ પેડ કે વિતરણ નહીં કરવાની રજૂઆત કરી હતી. જેમાં આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન દ્વારા વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આ પ્રશ્નોની સતત ઉપેક્ષાઓ થઈ રહી છે. જેથી અમારા બંને રાજ્ય એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે પૂર્વમાં સ્થગિત રાખેલ ગાંધી ચિંધ્યા માર્ગેની ચળવળ, જેમાં વિતરણ સંબંધિત કામગીરીનો અસહકાર ચળવળને સંપૂર્ણપણે સમર્થન કરીએ છીએ અને તે મુજબ રેશન ડીલરો સામૂહિક રીતે ઓક્ટોબર 2024ના માસથી બીજો આદેશ ન મળે ત્યાં સુધી જથ્થો, ચલણ પેડ કે વિતરણ કામગીરીમાં અસહકારનું વલણ અપનાવીશું, જેની આ આવેદનપત્રથી જાણ કરીએ છીએ. રાજ્યના બંને એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આપેલા આવેદનપત્રની નકલ પેટામાં સામેલ છે, તો સત્વરે સરકારે યોગ્ય ન્યાયિક ઉકેલ લાવે તે જરૂરી બન્યું છે. આજરોજ અમે થરાદ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો મહેરબાન મામલતદાર સાહેબ શ્રીને અમારા ગુજરાત રાજ્યના બંને એસોસિએશન, જે માનનીય પ્રહલાદભાઈ મોદી સાહેબ અને રાજેન્દ્રસિંહજી બપુના નેતૃત્વ નીચે બંને એસોસિએશનોએ જે હડતાલનો, અસહકારના આંદોલનનું જે કંઈ સરકારશ્રીને અલ્ટિમેટમ આપેલું છે, એના અનુસંધાને આજે ગુજરાત રાજ્યમાં તાલુકા મથકે મામલતદાર કચેરીઓમાં અને ઝોનલ કચેરીઓમાં આવેદનપત્ર આપવાનું હતું. તો અમે અમારી પડતર માંગણીઓના સંદર્ભે અમે મહેરબાન મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. અમારી મુખ્ય માંગણીઓ એવી છે કે સરકારશ્રીને અમે વર્ષોથી કહેતા આવ્યા છીએ કે અમને મિનિમમ 20,000 કમિશન મળવું જોઈએ. તો ભૂતકાળમાં અધિકારીશ્રીઓએ 300 કાર્ડથી નીચા એવો ઠરાવ કરી અને 20,000નો કમિશન વાળો મુદ્દો રાખેલો. ફરીથી અમે હડતાલ આપેલ કે 3,000 ઉપર છે, 300 ઉપર કાર્ડ છે, તો પણ એને મિનિમમ 20,000 આવક થતી નથી. તો ફરીથી લડતના અંતે 6-7 મહિનાની મહેનતના અંતે એમણે ફરી ઠરાવ કર્યો, પણ ઠરાવની અંદર ફરી એમણે એક લખ્યું મુદ્દા નંબર 7માં કે 97% બાયોમેટ્રિક વિતરણ. હવે દુકાનદાર દુકાન ખુલ્લી રાખે, તમે તો બધા જ આપણે ગ્રામ્ય ક્ષેત્રમાંથી આવો છો અને અહીંના થરાદ નગરપાલિકા વિસ્તારમાંથી આવો છો. દુકાનદાર દુકાન ખુલ્લી રાખે અને જો ગ્રાહક લેવા ના આવે તેને 97% માલ કઈ રીતે વિતરણ કરવું, તો એ મુદ્દો રદ કરવો. તેમજ અમને જે કમિશનના દરો છે એની દર વર્ષે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગણતરી કરવી. અત્યારે તો જે અર્ધકુશળ બિલકુલ ન હોય એ કારીગરના પણ ભારત સરકારે 783 રૂપિયા મિનિમમ મજૂરીના દરો નક્કી કર્યા છે. ત્યારે અમારે અમારી દુકાન ચલાવવી, એની અંદર ઓપરેટર હોય, તોલાટ હોય, લાઇટ બિલ હોય, દુકાનનું ભાડું હોય. તમે જ વિચાર કરો પત્રકાર બંધુઓ કે 20,000થી નીચે અથવા તો 20,000માં પણ કઈ રીતે પોસાઈ શકે. એના અનુસંધાન સિવાય પણ બીજી અમારી મજબૂરી છે, જે આજે હું મીડિયાના મિત્રો સમક્ષ ખુલ્લી મૂકું છું કે સરકારશ્રી જે જાહેરાત કરે છે, ટીવીની અંદર આપે, છાપાની અંદર આવે કે આ મહિને અમે તમને આટલું આપીશું. હવે એ જે આપવાનું થાય છે એ દુકાન ઉપર સમયસર ક્યારેય પહોંચી શકતો નથી. પૂછી જુઓ, ગયા મહિનાની અંદર 30 તારીખે મારે ત્યાં સાંજે 4 વાગે ખોંડ આવી. હવે એ ખોંડનું મારે વિતરણ ક્યારે કરવું? એવી જ રીતે દાળ, એ તો 6 મહિને ક્યારેક દર્શન આપે, ચણા ક્યારેક દર્શન આપે અને છાપામાં જાહેરાત આપી દે. અને માય રેશન એપ જે ખુલે છે કોમ્પ્યુટરમાં, એની અંદર જાહેરાત આપી દે કે તમને આટલું મળશે. હવે જયારે ગ્રાહક અમારે ત્યાં આવે ત્યારે માલ ન હોય અને માય રેશન એપ બતાવતી હોય અને અમારે ત્યાં વાસ્તવિકતા એ છે કે માલ ઉતર્યો હોતો નથી, ત્યારે અમારે ને ગ્રાહકની વચ્ચે ખોટો ઘર્ષણ થાય છે. ત્યારે હું મીડિયાના મિત્રોથી સરકારશ્રીને વિનંતી કરું છું કે તમે જે કંઈ પ્રસિદ્ધિ માટે જે કંઈ લખો છો એ પ્રથમ દુકાન સુધી 1 થી 5 તારીખ પહેલા પહોંચી જવું જોઈએ, 30 તારીખે પહોંચી જવું જોઈએ. 10મા મહિનાનો જથ્થો 9મા મહિનાની 30 તારીખે પહોંચી જવો જોઈએ, તો જ 1 તારીખે વિતરણ કરી શકે. એ તો મોડામાં મોડો 5 તારીખે પહોંચી જવો જોઈએ. એની જગ્યાએ 30 તારીખે ખોંડ જાય. અને ચણાની જે અત્યારે દાળ, એ દાળ તો ક્યારેક 6 મહિને એક વખત દર્શન આપે, દુકાનદારને પૈસા ભરવા પડે, એના પૈસામાંથી 5% TDS કાપીને બીજે મહિને એને રકમ પરત મળે. એટલે દુકાનદારને ક્યાંક તો બજારમાંથી મોંઘા વ્યાજના ભાવે નાણાં લાવીને પણ એને દુકાન ચલાવવી પડતી હોય છે. એના સિવાય નિગમ જે કંઈ એના ગોડાઉનો છે, હું દાવા સાથે કહું છું કે મારા દુકાનદારને સ્વચ્છ કક્ષાનો સંપૂર્ણપણે શુદ્ધ માલ પૂરો નથી પાડી શકતા. ઘણી વખત અખાદ્ય માલ નીકળે અને એ સમયે ગામના જે વ્યક્તિ લઈને ગયો હોય અખાદ્ય માલ નીકળે, મારા મીડિયાના મિત્રોનું ધ્યાન દોરે, ત્યારે જવાબદાર દુકાનદાર ઠરતો હોય છે. એ માલ ક્યારે અખાદ્ય ના આવવો જોઈએ, તેમજ માલ પૂરેપૂરો આવવો જોઈએ. દુકાન ઉપર જથ્થો જે 50 કિલો આવવો જોઈએ, તો એના બારદાની નિયત મર્યાદા દૂર કરીને પૂરેપૂરો 50 કિલો આવવો જોઈએ. મારો દુકાનદાર સ્વચ્છ છે, સ્વચ્છ રહેવાનો છે, પણ સરકારી તંત્રના અધિકારીઓને વિનંતી કરું છું કે નિગમને પણ તમે સ્વચ્છ બનાવો. આજના આવેદન પત્રમાં અમારા યુનિયન વચ્ચે આવેદન પત્ર આપવામાં આવે છે
જેમાં હું 1971 થી દુકાન ચલાવું છું. 1971 થી આજ સુધી ગણવા તો મને રોટલાના પૈસા કે મજૂરીના પૈસા મળતા નથી. સરકારે 20,000 રૂપિયાનું કમિશન કીધું છે. 20,000 મળતા નથી. એમાં મકાન ભાડો, તોડાર ખર્ચો, લાઇટ બિલ, આવવા જવાનો ખર્ચો મોટા પ્રમાણમાં પડે છે. માલ બગડેલો આવે, માલમાં કોરી કોકરીઓ ધોડાવે, એ જવાબદારી બધી અમારી છે. આમાંથી મને બચાવી સરકાર નાના દુકાનદારને બીજો ધંધો કરી કઈ કરતા નથી. હવે એના 20,000 પોતાના કુટુંબનું ઘરનું ભરણ પોષણ સીધે ચલાવો અને આ પ્રમાણ થાય તો કાં તો એમને આપઘાત કરવાનો દડો આવે અને નકા પછી ચોરી કરવાનો દડો આવે. એ સિવાય દુકાનદારને કોઈ વાર નથી. સરકાર આને વ્યારે આવે અને મેવાભાઈ યુનિયન બધે આમંત્રણ પત્ર આપ્યો છે. એમાં અમે બધે સહકાર ટેકો આપવા તૈયાર છે. અને સરકાર આમાં વહેલી તકે આનો રિઝલ્ટ લાવે અને માલ ઓછામાં ઓછા 10મી તારીખ સુધી આવવો જોઈએ. 30મી તારીખે માલ અમે વેચાશે રીતે અને ગ્રાહકો અમારી જોડે કાંઈ માટે ઝઘડા કરતા હોય આના ઉપર સરકાર બરોબર ધ્યાન કરે અને આનું નિરાકરણ લાવે. આજે દેશભરમાં મા અંબાના નવરાત્રિના 9 દિવસ ધામધૂમથી આરાધના થઈ રહી છે. ત્યારે થરાદ શહેરમાં ઠેર ઠેર મંદિરોમાં પણ, સોસાયટીઓમાં, પ્રાંગણોમાં પણ ભક્તો ગરબા ગાઈ ભક્તિમય બની રહ્યા છે. ત્યારે થરાદ તાલુકા મથકે આવેલી ગુરુકૃપા સોસાયટી ખાતે ગુરુકૃપા સોસાયટી મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવરાત્રના બીજા દિવસે સોસાયટીના યુવાનો, રહીશો તેમજ બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. જય અંબે. થરાદ નગરમાં ગુરુકૃપા સોસાયટીના પ્રાંગણમાં સમગ્ર સોસાયટીના રહીશોએ મા જગદંબાના નવલી નવરાત્રિના 9 દિવસ માટે ગરબા રમવા માટે અને ગરબા કાર્યક્રમના મહોત્સવ માટે આયોજન કરેલ છે. એ અંતર્ગત સૌ સાથે મળીને સોસાયટીના તમામ પરિવારો હળી મળીને મા જગદંબાની આરતી, થાળ, પ્રસાદી અને સુંદર આયોજનથી મા નવલી નવરાત્રિના મા જગદંબાના નોરતા ભાઈઓ, બહેનો, માતાઓ, અબાલ વૃદ્ધ, વડીલો સૌ કોઈ આનંદથી ગાય અને આ મહામૂલા આ પર્વને મનાવી રહ્યા છે. ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરીએ કે 9 દિવસ સુધી સોસાયટીના સૌ રહીશોની સૌની પ્રગતિ થાય, સૌને ઉર્જા મળે, સૌનું કલ્યાણ થાય, સૌની મનોકામના પૂર્ણ થાય. એ જ શુભાશીષ સાથે અસ્તુ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લીલા વૃક્ષોના છેદનને ખુલ્લો દોર મળ્યો હોય તેવી સ્થિતિ છે. ત્યારે ધાનેરા મામલતદારે 3 ટ્રેક્ટર લાકડા ભરેલ ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફોરેસ્ટ વિભાગના આશીર્વાદથી ધાનેરામાં લીલા લાકડાનો કાળો કારોબાર ચાલે છે. રાજકીય જેક ધરાવતા 100 મિલ માલિકો ખુલ્લે આમ લીલા વૃક્ષોનું નિકંદન નીકાળી રહ્યા છે. ત્યારે આવા 100 મિલના માલિક સામે કડક કાર્યવાહી કરીને ધાનેરા તાલુકાને ઉજ્જડ બનાવવા તંત્ર આગળ આવે તે જરૂરી છે. ગઈકાલે તારીખ 4/10/24ના રોજ રાત્રે અમે પેટ્રોલિંગમાં નીકળતા 4 લાકડાના ટ્રેક્ટર અને 1 રેતીનું ટ્રક હાઈવા પકડેલ છે. આજે દેશભરમાં મા અંબાના નવરાત્રિના 9 દિવસ ધામધૂમથી આરાધના થઈ રહી છે. ત્યારે ધાનેરામાં ઠેર ઠેર મંદિરોમાં પણ, મંદિરના પ્રાંગણોમાં પણ ભક્તો ગરબા ગાઈ ભક્તિમય બની રહ્યા છે. ત્યારે ધાનેરાના ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આજે બાલ મંદિરથી ધોરણ 12 સુધીના ફૂલકાઓ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોએ એક સમૂહ ગરબાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું. પ્રથમ આરતી બાદ વિદ્યાર્થીઓ અલગ અલગ ગ્રુપમાં ભાઈઓ બહેનો ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ શિક્ષક મિત્રો પણ વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે રમીને આનંદ વ્યક્ત કર્યો હતો. જ્યારે બાલ મંદિરના નાના ફૂલકાઓ મન મૂકીને સુંદર નાચતા નજરે પડ્યા હતા અને ડીજેના સંગીત સાથે સુંદર ભક્તોને વાતાવરણ બન્યું હતું. આજના આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. શુભ નવરાત્રિ. આજે ડીબી પારેખ હાઈસ્કૂલમાં નવરાત્રિ પર્વ નિમિત્તે ધોરણ 9થી તમામ બાળકો તથા તમામ શિક્ષક મિત્રો સાથે આજે માતાજીની આરતીની આરાધના કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમાં દરેક બાળકોએ નવરાત્રિ પર્વ નિમિત્તથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને માતાજીની આરાધના કરીને આ દરેક બાળકોને પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી. ધાનેરા શહેરમાં ચાલતી નબળી નેતાગીરી તેમજ પ્રશાસનની ઢીલી નીતિથી ધાનેરાની પ્રજા પરેશાન થઈ રહી છે અને લોકોની કોઈ પણ વાતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. આમ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું ધાનેરા મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા
વાહનો બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. સર્વિસ રોડ ના હોવાના કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે. સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગેવાનોને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી, પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ, ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મીટિંગ મળી. ત્યારબાદ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી 7 દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનારા દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે નક્કી છે. જોકે ધાનેરા ખાતે એક સેવાકીય સંસ્થાના પ્રમુખે ધાનેરા પ્રશાસનને લેટર લખીને ધાનેરા શહેરના રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરવા માટે રજૂઆત કરેલ છે અને તેમણે પણ 10 દિવસનું અલ્ટિમેટમ આપેલ છે. જો 10 દિવસમાં કોઈ પણ ખાડા પૂરવાનું કામગીરી નહીં ચાલુ થાય તો પ્રશાસન સામે ફરિયાદ દાખલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જોકે પ્રશાસને કોઈ પણ પ્રકારની હજુ સુધી કામગીરી હાથ ધરાઈ નથી. આજના કાર્યક્રમ બાદ 7 દિવસના અલ્ટિમેટમની કેટલી અસર થાય છે તે તો સમય જ બતાવશે. આજે ધાનેરામાં અગ્રવાલ 3 રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો, જેના લીધે અવર જવર કરતા બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે. અને એના ભાગરૂપે ધાનેરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ, પત્રકારશ્રીઓ, વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો 1 અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે, રોડ ઉપર પડેલા ખાડાઓ પૂરવામાં નહીં આવે, સર્વિસ રોડની બાજુમાં જીબીના જે થાંભલાઓ આવેલા છે, થાંભલાની બાજુમાંથી કંઈક નર્મદા નહેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને જેનું પાણી લીકેજ છે, એ લીકેજના લીધે ક્યારેક થોભલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 10,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે 1 સપ્તાહની અંદર જો આ કામનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રોડ ચક્કાજામ કરવામાં આવશે. તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. સરકાર તો આવે ને જાય, સરકાર તો આજ દિવસ સુધી બધાને મૂર્ખ બનાવે છે, પણ જનતાના ટેક્સના પૈસા સરકારી કર્મચારીઓ પોતે લે છે અને એનો ખરેખર પગાર જેટલું તો કામ કરવું જોઈએ એ પણ નથી કરતા. એના માટે આજે એવી ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના ઘડી તો તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. અને જો સપ્તાહની અંદર કામ ચાલુ કરવામાં ન આવ્યું તો આક્રમક આંદોલન કરવામાં આવશે અને એની પણ સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓને રહેશે. કાળુભી તરક, ધાનેરા. ધાનેરામાં 3 રસ્તા છે, ત્યાં જે નવો બ્રિજ બન્યો છે છેલ્લા 3 વર્ષ થઈ ગયા. સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે, પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે, વાંકો ચૂકો છે, ખાડા ખચિયાવાળો છે. એટલે આખો જે વિસ્તાર છે ધાનેરાનું અડધું ગામ છે એમાં હેરાન થાય છે. જે મુસાફરો છે, દર્દીઓ છે, જે અવર જવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે. એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે. સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એની પણ જાનહાની થવાનો ખૂબ ડર છે. આ આખા ગામનો સળગતો પ્રશ્ન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી. તમારી બધાને વિનંતી છે કે આપણે સરકાર સામે, અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વહેલામાં વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ લાવે. જે ખાડા છે, જે તૂટેલો રસ્તો છે સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને, જેથી આજે ધાનેરાનો અડધું ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય. તો આપણે બધા જ ભેગા મળીને આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ. આજે અમે અગ્રવાલ 3 રસ્તા સર્વિસ રોડ બાબતનું જે આવેદનપત્ર આપ્યું એ આવેદનપત્ર 7 દિવસની મુદત માગી છે. કારણ કે આ સર્વિસ રોડ
વારંવાર અમે ધાનેરાની નગરજનોએ રજૂઆત કરી, પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે. એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો. એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે. ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય. એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો. પ્રાંત સાહેબ જોડે 7 દિવસની મુદત માગી. એ 7 દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદનપત્ર આપી અને સાહેબને જણાવ્યું છે. કોઈ મુશ્કેલીમાં મદદ માટે તમારે માત્ર એક જ બટન દબાવવું પડે તો કેવું સારું. ગુજરાતના અમદાવાદમાં પણ આવી જ એક મોટી પહેલ કરવામાં આવી છે. અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ 205 ઇમરજન્સી કોલ બોક્સ લગાવાયા, જેનું બટન દબાવતા જ પોલીસ મદદ માટે પહોંચી જશે. તમે મુશ્કેલીમાં કોલ બોક્સનું બટન દબાવો છો તો તરત જ આપનો વિડીયો નજીકના PCR વાનમાં તથા પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે. ત્યારબાદ પોલીસ તરફથી તમારો સંપર્ક કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. આ કોલ બોક્સ હાલ ગુજરાત યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં 167 કાર્યરત કરી દેવામાં આવે છે. અન્ય બોક્સ ટૂંક સમયમાં કાર્યરત થશે. આ સુવિધાઓથી ખુશ વિદ્યાર્થીની માયાબેને શું કહ્યું, સાંભળીએ. કોઈ ઘટના ઘટી જાય છે તો એના માટે આ કોલ બોક્સનો એ યુઝ કરી શકે છે. આના અંદર કેમેરા છે, જે કેમેરાથી ડાયરેક્ટલી પોલીસ સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. ગુજરાત પોલીસને અને ગુજરાત ગવર્મેન્ટને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકને સુરક્ષા પ્રદાન કરતા આ ઇમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઇફ લાઇન બની ગયા છે. પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ 30 કોલ આવી રહ્યા છે. આ બોક્સની કાર્ય પદ્ધતિ સમજીએ એડીજીપી અમદાવાદ પોલીસ પાસેથી. ECB ઇમરજન્સી કોલ બોક્સ એ 2-વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે PCR વેન છે, અભિયમ વેન છે અથવા સી ટીમ છે અથવા પોલીસ સ્ટેશનના કોઈ બીજા ઓફિસર્સ આજુબાજુમાં છે એ તરત જ મદદ માટે આવી જશે. આમ સમાજને સુરક્ષિત રાખવાના સરકારના વિઝનનું ઇમરજન્સી કોલ બોક્સ સાચું ઉદાહરણ પૂરું પાડે છે. આ માત્ર કોલ બોક્સ નથી, પરંતુ સંકટ સમયે નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરતી સાંકળ છે. વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં દસોદી ફળિયામાં રાજાશાહી સમયથી માઇક તથા અન્ય વાજિત્ર વિના માત્ર એક જ ઢોલકના સથવારે પ્રાચીન ગરબાની પરંપરાની જાળવણી કરવામાં આવી છે. અહીં રાજાશાહીના સમય દરબારગઢમાં ફાનસના અજવાળે ગરબા ગાવામાં આવતા હતા. અહીં હસ્તલિખિત પ્રાચીન ગરબા વાંચતા ગરબા ગવડાવવામાં આવે છે. પ્રાચીન ગરબાના પુસ્તક જૂના થતા ગરબાની જાળવણી માટે તેમણે તમામ ગરબા ફરીથી લખી પુસ્તક બનાવ્યું છે. દર વર્ષે આ પ્રાચીન ગરબા ગાવામાં આવતા હોય છે. વર્ષોથી ગવાતા ગરબામાં મહિલાઓ, વડીલોની સાથે સાથે યુવાનો પણ ઉત્સાહથી ભાગ લે છે. રાજાશાહીના સમયથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે 21મી સદીના યુવાનો પણ ગરબીમાં જોડાયા છે. આ અસલ ગરબાઓ દરબારગઢના મહારાજા સાહેબના ચોગાનમાં ગવાતા હતા. તે જ ગરબા અહીંયા ગવાય. અમારી એક વિશિષ્ટતા છે કે વર્ષો ઘણા વીતી ગયા તો પૂજા પદ્ધતિ આ પદ્ધતિ બદલેલી નથી. અમે કારણ કે પેલા ફાનસનો દીવો લટકાવ્યો, હમણાં આ વીજળીની સુવિધા આવી એટલે આટલે લાઇટ માર્ગે. તે સિવાય વાજિંત્રો, માઇક, બીજું કંઈ નહીં, ફક્ત ઢોલકના સથવારે કોઈને આપણા થકી ત્રાસ નહીં થાય. બીજું કે પિક્ચરના કે એવા સ્લોગન પર ગરબા નથી, ફક્ત ને ફક્ત ઉપાસના જે કરવાનું હોય તેના માટે જ ગરબા હોય. ને એક વિશેષ એ છે કે એક ગરબો ગવડાવે તો ગમે તે એક કથા આવી જાય. કોઈ મહાભારતની છે, શિવ વિવાહની છે, નળ દમયંતીની છે, હરિશ્ચંદ્ર રાજાની છે, રામાયણમાં રામકથા છે, પછી છે તો મહાભારતનો બબરીનો ગરબો છે, ભાઈબીનનો ગરબો છે, રાજા ગોપીચંદનો ગરબો. આવી રીતે મતલબ કે એક ગરબો એટલે એક કથા અંદર આવરી લેવામાં આવે. એટલે કોઈ ફેશન પરેડ જો કે બીજું કંઈ નથી. આ યુવાનીઓ જે આવે છે
એના માટે બી એક છે કે અમે અહીંયા અમારા ગરબા લગભગ 10-15 ગરબા ગાઈને પછી બંધ કરી દઈએ, એટલે એ લોકોએ પછી ગામમાં જે ગરબા ગાવા જવું હોય એ લોકોનો બહુ ખાતર ગરબા ગાય તો એ લોકોને ત્યાં પછી જાય એમ. અમારા બાપ દાદાના સમયથી ચાલતી આવેલી આ વર્ષો જૂની પરંપરાઓથી અમે આ બધા સાથે હમણાં આ જમાનામાં ડીજે ને એવા સાથે ગરબા રમે છે, પણ અમારા વર્ષો આ જૂની પરંપરાઓને અમે જાળવી રાખી અમે આ બધા યુવાનો આમાં જોડાઈએ છીએ ને આનંદથી ગરબા રમીએ છીએ. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.